પહલગામમાં હુમલા બાદ અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા ઘૂસણખોરો પર પોલીસે તવાઈ બોલાવી હતી. અમદાવાદ શહેરના ચંડોળા તળાવ સહિતના વિસ્તારમાં મોડી રાત્રે જ પોલીસ ત્રાટકી હતી. વહેલી સવાર સુધી ઘરે ઘરે જઈને તપાસ આદરી હતી. પોલીસે ચંડોળા તળાવ પાસે કોમ્બિંગ કર્યું. સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી, જેમાં 470 પુરુષ અને બાકીની મહિલાઓ અને બાળકો છે. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 457 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને હોવાનું સામે આવ્યું છે. તેમના આધાર પુરાવા તપાસી તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ લોકોએ કયા આધાર પુરાવા કોની મદદથી બનાવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે. ઝડપાયેલા 400થી વધુ વિદેશી નાગરિકોને દોરડું બાંધીને દોરડાની અંદર કોર્ડન કરીને પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલતા ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા, જ્યાં તમામના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, EOW ઝોન 6 અને પોલીસ હેડક્વાર્ટરની ટીમો મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પકડાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ પહોંચીને પોલીસને ઘેરી હતી. પોતે કાયદેસર રીતે અમદાવાદમાં રહેતા હોવાનું રટણ રટ્યું. થોડીવાર માટે પોલીસ અને મહિલાઓ વચ્ચે ચકમક થઈ હતી, જેથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ક્રાઇમ બ્રાન્ચ પર તૈનાત કરવામાં આવ્યો. હવે આ લોકોને પોતાના દેશમાં મોકલવામાં આવશે. ડિપોર્ટેશન કામગીરી ટૂંક સમયમાં કરવામાં આવશે.